હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાચી કેરી ગુંદા મેથીનું અથાણું. આ અથાણું આપણા ખાવાનો સ્વાદ વધારી દે તેવું ટેસ્ટી બને છે અને ઓછા મસાલા અને બિલકુલ ઓછા તેલમાં અને એકદમ આસાનીથી બનાવીશું અને એકવાર બનાવીને પૂરા વર્ષ સાચવી શકાય તેવું. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં કાચી કેરી ગુંદા મેથીનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ કેરી, 250 ગ્રામ ગુંદા અને અડધો કપ મેથી લીધી છે. અહીંયા મેં 2 દેશી અને 2 કેસર કેરી લીધી છે. તમે ગમે તે કેરી લઈ શકો છો. હવે તેની છાલ કાઢી લઈશું. કેરીને મેં ધોઈને બરાબર કોરી કરીને લીધી છે. બિલકુલ પાણી કેરીની ઉપર રહેવા દેવાનું નથી. કેરીની ખરીદી કરો ત્યારે કેરી સરસ લીલી અને ફ્રેશ હોય તેવી કેરીની પસંદગી કરવાની. ત્યારબાદ તેને એકદમ નાના ટુકડામાં સમારી લઈશું. તેની હાડ ગોટલીને કાઢી નાખીશું ને એકદમ ચોખ્ખી કરી નાખવાની. આ રીતના નાના ટુકડા કરવાથી અથાણું એકદમ ટેસ્ટી બનશે અને સર્વ કરવામાં ખાવામાં ખૂબ જ આસાની રહે છે. આ રીતના ગોટલીને બિલકુલ ચોખ્ખી કરી નાખવાની. સાથે આપણે ગુંદાના ઠળિયા કાઢીને તેના 2 ભાગ કરી લઈએ. તો તેના માટે મેં મીઠું દસ્તો અને ચપ્પુ તૈયાર કર્યા છે. ગુંદાનો ઉપરનો ભાગ કાઢીને દસ્તો હળવેકથી લગાવશો એટલે ગુંદો ખુલી જશે. પછી તેના 2 ભાગ કરીને આ રીતના ઠળિયો કાઢી લેવાનો. આ રીતના ઠળિયા કાઢતા જવાના અને ગુંદાના ફાડામાં મીઠું નાખતું જવાનું. મીઠું નાખીશું એટલે ગુંદામાં રહેલ ચીકાશ નીકળી જશે. આ રીતના બધા ગુંદામાંથી ઠળિયા કાઢતા જઈશું અને મીઠું નાખતા જઈશું. તો બધા જ ગુંદાના ફાડા કરી લીધા છે. હવે તેમાંથી મીઠું નાખ્યું છે એટલે આસાનીથી ચીકાશ નીકળી જશે. આ રીતના બધા જ ફાડામાંથી ચીકાશ કાઢી લઈશું. હવે પહેલા આપણે ગુંદાના ફાડાને એક વાસણમાં લઈ લઈએ. ધ્યાન રાખવાનું વાસણ ચોખ્ખું અને કોરું હોવું જોઈએ, પાણીવાળું ના હોવું જોઈએ. અથાણાનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેને લાંબા સમય સુધી રાખવાનું હોય એટલે તેમાં કોઈ પણ પ્રકારની ગંદકી ના હોવી જોઈએ. કટ કરેલી કેરીને પણ ગુંદા સાથે ઉમેરી દઈએ. પછી આપણે મેથી પણ ઉમેરી દઈએ. હવે મસાલામાં 2 મોટી ચમચી મીઠું ઉમેરીશું. અથાણામાં થોડું મીઠું વધારે જ ઉમેરવાનું, તો જ તમારું અથાણું સારું રહેશે. કેરીમાં તો ખાસ વધારે મીઠું ઉમેરવાનું, કારણ કે ખટાશ હોય એટલે મીઠું તે ખટાશને બેલેન્સ કરે છે. સાથે 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું. હળદર પાવડરના ફાયદા તો બધા જાણો જ છો. અથાણામાં કલર તો સરસ આવે છે, સાથે સાથે તેની શેલ્ફ લાઈફ પણ વધારે છે. સારી રીતના મિક્સ કરી દઈએ. મેથી દાણા ખોરાક પચાવવામાં અને સાથે ડાયાબિટીસ અને ઘણા રોગો માટે વરદાનરૂપ છે. બહુ જ હેલ્ધી હોય છે. આપણે એકલી મેથી તો નથી ખાતા, પણ આ રીતે તેનું અથાણું બનાવીને અને તેમાં પણ કેરી ગુંદાની સાથે બહુ ટેસ્ટી બનશે. અને ખાસ બાળકો તો આમ મેથી ના ખાય, પણ આ અથાણું કેરી સાથે બનાવીએ એટલે ખાટું થાય તો બાળકોને
પણ ખૂબ જ ભાવશે અને મેથીના અઢળક ફાયદા પણ મળશે. સારી રીતના 2 મિનિટ જેવું મિક્સ કરીશું એટલે મીઠું, હળદર, કેરી, ગુંદા અને મેથી મિક્સ થઈ જાય સારી રીતના. કારણ કે જો મીઠું સારી રીતના મિક્સ થઈ જાય ને તો કેરીના કટકા પોતાનો જ્યુસ બહાર કાઢે અને તે જ્યુસમાં મેથીના દાણા સારી રીતના પલળીને ફૂલી જશે. જો તમારે એકલા કેરી અને મેથીનું કરવું હોય અથાણું તો પણ કરી શકો છો, ગુંદાને સ્કીપ કરી દેવાના. પણ જો આમાં ગુંદા નાખીએ ને તો આ જે મેથી છે ને તે ફૂલીને ગુંદાના ફાડા આખા ભરાઈ જશે અને આપણે જે મેથિયા ગુંદા ખાઈએ છીએ ને તેવો જ ટેસ્ટ આવશે અને મેથી સરસ ફૂલી જશે અને ગુંદા કડક રહેશે એટલે ગુંદાનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સારી રીતના મિક્સ કરીને હવે ઢાંકીને 2 દિવસ માટે છોડી દઈશું. વચ્ચે વચ્ચે 2-3 કલાકે ચમચા વડે ઉપર નીચે કરીને હલાવી લેવાનું એટલે કેરીનું જ્યુસ નીચે હોય તે ફરી ઉપર આવી જાય અને મેથીના બધા જ દાણા સરસ પલળીને ફૂલી જાય. તો મળીએ મેથીના દાણા ફૂલી જાય બાદ. તો 1 દિવસ અને 1 રાતમાં મેથીના દાણા સરસ ફૂલી ગયા છે. પાણી તો બિલકુલ છે જ નહીં. પાણી કેરીમાંથી નીકળ્યું હતું તે બધું મેથીએ એબ્ઝોર્બ કરી લીધું. મેથી પણ ફૂલીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને કેરી પણ નરમ થઈ ગઈ છે અને ગુંદા સરસ મેથીના ભરાઈ ગયા છે. આ ગુંદા ખાશો ને તો તમને સરસ મેથિયા ગુંદાનો ટેસ્ટ આવશે. હવે અથાણામાં ઉમેરવા માટે અડધો કપ સિંગ તેલ ગરમ મૂકીશું. તેલમાંથી ધુવાળા નીકળે તેવું તેલ ગરમ કરીશું. ખૂબ જ ઓછા તેલમાં આ અથાણું તૈયાર થશે. તેલમાંથી ધુવાળા નીકળવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ધુવાળા નીકળતા બંધ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું. હવે તેલમાંથી ધુવાળા નીકળતા બંધ થઈ ગયા છે તો તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. હિંગથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ થોડા ગરમ ગરમ તેલને અથાણામાં ઉમેરી દઈએ. બહુ વધારે ગરમ તેલ નથી, બસ થોડું થોડું છે. 2 ચમચી લાલ મરચું પાવડર, તેનાથી થોડી અથાણામાં તીખાશ અને કલર સુંદર આવશે. મિક્સ કરીશું. તમારે અથાણાનો ટેસ્ટ કરી લેવાનો, જરૂર લાગે તો હજી થોડું મીઠું નાખવું. મને થોડું ઓછું લાગે છે તો હું 1 ચમચી મીઠું નાખું છું. બહુ જ ઓછા મસાલાથી બનાવેલ અથાણું બહુ જ ટેસ્ટી બને છે. ઘરમાં નાનાથી લઈને વડીલો પણ ખાઈ શકે તેવું નરમ. જો તમારે લાંબા સમય સુધી અથાણાને સાચવવું હોય તો તેલમાં ડૂબડૂબા રાખવાનું, તો તેલ થોડું વધારે નાખવાનું, નહીતર આનાથી ઓછું તેલ નાખશો તો પણ ચાલશે. અથાણાને મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. તેને સરસ ઠંડુ થાય પછી એરટાઈટ બરણીમાં ભરી દેવાનું. આ દેખાવમાં કેટલું સરસ લાગે છે. આને તમે કાચની કે ચિનાઈ માટીની બરણીમાં ભરશો તો આખું વર્ષ સારું રહેશે. એ ધ્યાન રાખવાનું કે જો આખું વર્ષ અથાણું રાખવું હોય તો બરણીને સારી રીતે ધોઈ કોટનના કપડાથી કોરી કરીને 1 દિવસ તડકે તપાવીને પછી જ અથાણું ભરવાનું. બિલકુલ પાણી કે ભેજ ના રહેવો જોઈએ અને ખાવા માટે કાઢો ત્યારે ચમચી ચોખ્ખી અને સાફ હોય તેનો ઉપયોગ કરવાનો. આપણા હાથ પણ એકદમ કોરા હોવા જોઈએ. તો બસ તમે પણ આ રીતના અથાણું બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.